રાજકોટથી સમાચાર છે। શહેરમાં યુપીએસસી દ્વારા પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે। એનડીએ સીડીએસની પરીક્ષા આપવા ઉમેદવારો આવ્યા છે। શહેરના 3 કેન્દ્રો પર 888 ઉમેદવારોની પરીક્ષાનું આયોજન આજે કરાયું છે। સમસ્યાના નિરાકરણ માટે કંટ્રોલ રૂમ પણ કાર્યરત કરવામાં આવ્યો છે। જિલ્લા પુરવઠા કચેરી ખાતે કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યો છે। તમામ પરીક્ષા કેન્દ્રો પર સીસીટીવી કેમેરાથી બાજ નજર રાખવામાં આવી રહી છે। સીડીએસની પરીક્ષા છે। 280 વિદ્યાર્થીઓ આ સેન્ટર પર ફાળવેલ છે। ગરમીને ધ્યાનમાં રાખી, વાતાવરણને ધ્યાનમાં રાખી અહીંયા ઠંડા પીણાની વ્યવસ્થા, લીંબુ શરબતની વ્યવસ્થા રાખેલ છે। પ્લસ ઠંડા પીણા, પાણીના જગ ને બધી વ્યવસ્થા રાખેલ છે। વિદ્યાર્થી કોઈ રીતે પરેશાન ન થાય એની તકેદારી રાખવામાં આવેલ છે। વિદ્યાર્થીને ફિઝિકલ ચેક કરી માત્ર પેન, બોલપેન, आधार कार्ड અને एडमिट कार्ड ले जावा देवामां आवे छे। आज है CDS 1 2025। मैंने इसके लिए बहुत तैयारी की है कि मेन तो इंग्लिश और जीके के ऊपर, क्योंकि मुझे क्लियर करनी है ओटीए के लिए। और मैं भुज से आया हूँ, जेईसी गवर्नमेंट इंजीनियरिंग कॉलेज भुज में पढ़ता हूँ। तो वहाँ से मैं पढ़ाई करते करते यहाँ तक पहुँचा हूँ अभी तक, और मैं आशा करता हूँ कि इस बार अच्छा जाए मेरा पेपर। मेरा गोल यह है कि मैं गोरखा रेजिमेंट ज्वाइन करूँ, इंडियन आर्मी की। तो उसके लिए मैंने बहुत तैयारी की है और आज इसी का परिणाम मिलने वाला है मेरे को। हाँ, मैं पहली बार दे रहा हूँ तो नया एक्सपीरियंस है मेरे लिए। 9 घंटे का पेपर है, पहली बार दूंगा। 9 घंटे का पेपर है पहली बार, तो इससे बड़ा एक्सपीरियंस मिलेगा मुझे आगे के लिए।